નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। લોકસભા સ્પીકરના પદ માટે ટીડીપી અને જેડીયુએ કરી સ્પષ્ટતા, એનડીએનું વધ્યું ટેન્શન। શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટો 12 અજબ 20 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો। ઈવીએમને લઈને ફરી રાજકારણ ગરમાયું। એલન મસ્કન પછી અખિલેશ યાદવે ઉઠાવ્યો સવાલ, બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ કરી। ચિરાગ પાસવાનની દીવાની થઈ આ ભોજપુરી અભિનેત્રી, જાહેરમાં કર્યો પ્રેમનો એકરાર। એનસીઈઆરટીના નવા પાઠ્યપુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ હટાવ્યું। ભારતમાં ઈવીએમ બ્લેક બોક્સ છે, તેને ચેક કરવાની કોઈને મંજૂરી નથી, રાહુલ ગાંધીએ ફરી સવાલ ઉઠાવ્યો। મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક માર, ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ 3 થી 4 રૂપિયાનો વધારો। સામાન્ય લોકોને મોટી રાહત, સરકારે જરૂરી 54 દવાઓના ભાવમાં કર્યો ઘટાડો। ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 10 બેઠક પર ફરી થશે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ટક્કર। સીએમ યોગી અને કંગના રનૌતનો વિડીયો એડિટ કરીને તેને સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરવા બદલ 2 યુઝરો સામે નોંધાઈ એફઆરઆઈ। સ્વામીઓની લંપટ લીલાઓને લઈને હરિભક્તોમાં રોષ ભભૂક્યો, ગઢડા મંદિરમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન। ઉત્તર પ્રદેશના મદ્રેસામાં 9417 હિન્દુ બાળકોને ઉર્દુની સાથે ઇસ્લામ પણ શીખવાડવામાં આવે છે। વાલીઓ માટે ચિંતાજનક સમાચાર, મંગળવારથી સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર, એસોસિએશનનો નિર્ણય। મહારાષ્ટ્ર સરકાર વક્ફ બોર્ડરને 10 કરોડ આપશે, વિશ્વ હિન્દુ પરિષદે આંદોલનની ઉચ્ચારી ચીમકી। ઉત્તર પ્રદેશમાં ઈડીની મોટી કાર્યવાહી, બીએસપીના પૂર્વ એમએલસી મોહન ઇકબાલની 4440 કરોડની સંપત્તિ જપ્ત। સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે જોખમ, દક્ષિણ કોરિયાએ 15 મિનિટમાં લેગ્રોન હીરા બનાવતી ટેકનોલોજી વિકસાવી। મહારાષ્ટ્રની કેટલીક કોલેજે વોટ્સઅપ પર નોટિસ મોકલીને હિજબા અને બુરખા પહેરવા પર મૂક્યો પ્રતિબંધ। કેજરીવાલ કેસનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં એસસીએ પત્ની સુનીતાને પાઠવી નોટિસ। બિહારના બેરોજગારો યુવાનોને મળશે ભથ્થું, સીએમ નીતિશ કુમારનો મોટો નિર્ણય। 73 એની ટ્રાન્સફર પેટેની બિન આદિવાસીની જમીન આદિવાસીને પરત આપવા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરાજ વસાવાની માંગ। પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને આંચકો, અધીર રંજન ચૌધરીએ રાજીનામું આપ્યું। પંજાબમાં વીજળી મોંઘી થઈ, ઘરેલું વપરાશના દરમાં 10 થી 12 પૈસા અને ઔદ્યોગિક ક્ષેત્રમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો। મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર સીએમ નાયબ સોનીનો પલટવાર, કહ્યું પીએમ મોદી અને એનડીએએ 303 સીટો લીધી। દિલ્હીમાં કોંગ્રેસ અને કેજરીવાલ આમને સામને, પાણીની અછતથી માટલાતોડ કર્યો વિરોધ, ભાજપે કરી ટિપ્પણી। ખેડૂતો માટે સારા સમાચાર, 20 જૂનેથી ઉનાળુ મગની ખરીદી ટેકાના ભાવે શરૂ થશે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, સાંસદ ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયા। મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર કર્યો પ્રહાર, કહ્યું ભૂલથી બનેલી સરકાર લાંબો સમય નહીં ટકે। ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને લઈને મહત્વનો નિર્ણય, 15 દિવસમાં લેવાશે ફરી પરીક્ષા। ચૂંટણીના પરિણામો બાદ અયોધ્યામાં વિકાસને આંચકો, યોગી સરકારે યોજના રદ કરી। અમરાવતીથી ભાજપમાં રહીને હાર પર નવનીત રાણીનું દર્દ ચલકાયું। ગઠબંધનમાં વધતી તકરારને કારણે મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ, ઇન્ડિયા ગઠબંધન તૂટવાનો ખતરો। સાઉદી અરેબિયાનો અમેરિકા સાથેનો 80 વર્ષનો જૂનો પેટ્રો ડોલરનો સોદો સમાપ્ત, હવે અન્ય કરન્સીમાં લેવડ દેવડ થશે। ચંદ્રબાબુ નાયડુના 5 મોટા નિર્ણયો, 6371 શિક્ષકોની થશે ભરતી, અન્ના કેન્ટીન ફરી ખુલશે। કેન્યા સરકારે 10 લાખ ભારતીય કાગડાને મારી નાખવાનો આદેશ આપ્યો। ભાજપના 5 ધારાસભ્યોએ પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠાવ્યો, અધિકારીઓ ધારાસભ્યોને પણ ગાંઠતા નથી।
સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો તૈયાર રહેજો. આ ખેડૂત પોર્ટલ 18મી જૂનેથી 7 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. ફરી હોંગકોંગને પાછળ રાખી દીધું. ભારતીય શેર બજાર વિશ્વમાં 4થા ક્રમે. અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી. ગુજરાતમાં 17 થી 22 જૂનમાં પવનની ગતિ વધશે. આંધી વંટોળિયા સાથે વરસાદની શક્યતા. અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જૈશ-એ મોહમ્મદે જાહેર કરી. ઓડિયો ચેતવણી. યુપીમાં ખરાબ પ્રદર્શન બાદ ભાજપનું મંથન. હારનું કારણ જાણવા 60 નેતાઓની બોલાવી બેઠક. યુપી પોલીસમાં આઉટસોર્સિંગને લઈને થયો વિવાદ. તપાસ શરૂ. અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધીએ સરકારને ઘેરી. 22 જૂને જીએસટી કાઉન્સિલની બેઠક. ચૂંટણીના ઝટકા બાદ ટેક્સનો બોજ ઘટાડવામાં આવશે. ઘઉંની આયાતને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય. ખેડૂતોમાં ખુશી અને વેપારીઓમાં નારાજગી. શું અજીત પવાર વિના મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે ભાજપ? કોમેન્ટ કરીને જણાવજો. અસદુદ્દીન ઓવૈસીએ આરએસએસ પર નિશાન સાધ્યું. કહ્યું, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મુસ્લિમો પાસેથી બદલો લેવામાં આવી રહ્યો છે. કોંગ્રેસને લોકસભામાં ફાયદો થવાથી રાજ્યસભામાં નુકસાન વેઠવું પડશે. સોરેનની જેમ જેલમાંથી સરકાર ચલાવવી કેજરીવાલ માટે મોંઘી સાબિત થઈ. કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડા લોકસભા તો જીત્યા પણ રાજ્યસભામાંથી રાજીનામું આપવું પડશે. નીટ પરીક્ષા વિવાદ પર સુપ્રીમ કોર્ટની રાહત બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વારાણસીમાં ખેડૂતો સાથે વાત કરશે. જગન્નાથ મંદિરના કબાટ ખુલ્યા. સીએમ માજીએ સત્તા સંભાળતાની સાથે જ પોતાનું પહેલું ચૂંટણી વચન પૂરું કર્યું. ગેનીબેન ઠાકોર સાંસદ બનતા ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું. વાવ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં? પાકિસ્તાનની જીડીપી ગધેડાઓના ભરોસે. ગધેડાની વસ્તી વધીને 5.9 મિલિયન થઈ. લોકસભામાં મોદીને બિનશરતી ટેકો આપનાર એમએનએસે હવે એનડીએ પાસે વિધાનસભા માટે 20 બેઠકો માંગી. ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ન રમાડવી જોઈએ. ઉદ્વેની પાર્ટીએ પીએમ મોદીને લખ્યો પત્ર. મોરબીમાં કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકવાદીનું પૂતળા દહન. હુમલાખોરો સામે કડક પગલાં લેવાની માંગ. અમેરિકાએ રશિયા પર પ્રતિબંધનો વિસ્તાર વધાર્યો. ચીનની કંપનીઓને પણ નિશાન બનાવી. ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ માટે મોટો ઝટકો. 1 જુલાઈથી સ્ટુડન્ટ વિઝા માટે અરજીઓ સ્વીકારશે નહીં. રાજ્યસભામાં ઇન્ડિયા ગઠબંધનની રમત બગડશે. પેટા ચૂંટણીમાં 10માંથી 9 બેઠકો પર એનડીએની જીત નિશ્ચિત. સ્કૂલ ખુલ્યાના પહેલા દિવસે આરટીઓએ ધોકો પછાડ્યો. નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ફટકાર્યો દંડ. બંગાળમાં ભાજપ માટે મોટો ઝટકો. ઘટી જશે સાંસદો. ટીએમસી નેતા સાકેત ગોખલેએ કર્યો મોટો દાવો.